તો કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. તો મિત્રો આજે કંઈક છે એવું કે આજે અમારા કિશુભાઈ અને કિશુએ મને હે ચેલેન્જ દીધો હે. હવે ચેલેન્જ કેવાનો હોય તમને બધું જણાવી દઉં. કિશુભાઈ કેવાનો ચેલેન્જ હજારો એક જ સેકન્ડ. પાણીપુરી જો આ કપલો ભાઈ બધી ખાઈ જાય ને તો એને ત્યાં 100 રૂપિયા દે. જો નહીં ખાઈ હેગો ને તો એ મને 100 રૂપિયા દેશે. અને મિત્રો એમાં હે એવું કે આ થારી આખી ભરી છે અને હું ટોટલ 15 જેવી ખાઈ શકું, વધારે ખાઈ નથી શકતો. એટલે આપણે હેને બધી ખૂટાડવાની છે અને જો આ મારથી નહીં ખૂટી તો મારે એને હેને 100 રૂપિયા દેવા જો. બરોબર? તો ચાલો આ વિડિયાને સ્ટાર્ટ કરી. ચાલો પેલી પાણીપુરીનું મુહૂર્ત કરી નાખી. કેવી કહે તો મિત્રો એ આમાં સાઈઝ છે, આમાંય પાણી જ છે, આમાંય પાણી છે અને આ પાણીપુરી તો થોડી થોડી તીખી છે ને થોડી થોડી મસ્તની છે. ચાલો ખાતા નહીં. ચાલો આ બધી મારે ખૂટાડી જવાની છે. નહીં ખૂટાડી તો મારો વારો છે ભાઈ. કઈ કરી દે જો મારથી બધી ખૂટી જવી જોઈએ. જો ના ખૂટે તો લાઈક કરજો ને ખૂટી જાય તોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ બધું કરી જ નાખવાનું. અને પાણીપુરી ખાઈ લીધી બધાય. તો તમારો ભાઈ એક જ રહી ગયો ખાલી. ભાઈ લાલપુર ગયો તો રહે જ ને. લાલપુર વયો ગયો તો મોડું થઈ ગયું. અને મિત્રો વિડીયોને કરી દઈએ આપણે સ્પ્લીટ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હજી એવું ખૂટે એમ છે નહીં, તો એ ગમે થાય એટલી તો ખૂટાડી જ આવી છે. મારો ધુવો નાખી દેવાનો એક હાથનો. મને એટલે જ તારા પર ખીચડે દીકરા. કઈ વાંધો ને આવી ખેતી હું લોખે લોખી ખાઈ ગયો. અને ખબર પાડી ડાગ હટે ને એટલે અડધું પાણી એમને ફૂટી ગયું, રોગી ખાઈ ગયો. રોગી ખાઈ ને પાણી ઘટતું હોય તો જોઈ લો મિત્રો, જોઈ લો કેવી ચીટિંગ કરે. રૂખી ખાય પાણી ના ઘટે એટલે. અને ના ઠરીએ ગઈ અમે બહુ મજા નથી આવતી. તો વેલું આવતું રહેવાની. ચેલેન્જ હાર્ડ હે. મને થોડું પાણી લઈ લો, નાખ દો. પાણી ઘટે નહીં તો હારું. લે દાઈ ઘટવું જોઈએ પાણી. કમેન્ટ કરી દો કે ઘટી જ જાય પાણી. પેટમાં દુખાવું ખાઈ ખાઈને.
ફર્સ્ટ વાર રેકોર્ડ તોડ્યો હે. હજી ઘણી બધી છે 1 2 3 4 5 6 7 8 હજી 8 જ જેવી છે. 8 તો ગમે થાય, આજ તો હું ખાઈ જ જવાનું. શું થાય, ખૂટી જાય? કમેન્ટ કરજો ખૂટે કે ના ખૂટે. કોક તો લુખી જતી હોય. જો ભાઈ લુખી નથી ખાવાની હો. હવે એક લુખી ખાધી એટલે તને દીકરા વાળા તો પાણી ખાલી કેટલું છે ખબર? એટલું જ છે. હાલો એટલી ફટાફટ ખાવા માંડું ને વિડીયો કરી દઉં પાછો સ્પીડ. તમે જાઓ. તો મિત્રો મારો ધૂંબો લાગી ગયો હવે. ચાર જ રહ્યો, ચાર હું ખાઈ જઈશ ને તો કરશનિયાનો અમારો ધૂંબો લાગી ગયો. હવે ધૂંબો લાગી ગયા. મટાણે નહીં, જ્યારે બધી ખાઈને જ 100 રૂપિયાનું મુહૂર્ત કરી દેવું. મને ખબર છે દીકરા મારા આજ 100 રૂપિયા જવાના. ધૂંબો લાગી જવાનો. માને તો બાપાએ દીધા હે એ આજ જવાના. ધૂંબો કરી ગયો દીકરો મારો. ઘરે જઈને મારે ગાયરું ખાવી દો હે પપ્પા. આજ તો મારો ઝીણકો ભાઈ ગયો. ઝીંકા ભાઈ ને મારે ઘરના કઈ ખરમ તો આવે. આજ છે ને મોટો ભાઈ ઝીણકા ભાઈ આગળ પૈસા માંગવાનું કરશે. क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है? ભાઈ ઝીંકો ભાઈ નો મારો કર લેને ભાઈ. જા હવે ખાલી 2 જ રહી. ગાય મારો ધૂંબો લાગી ગયો હે. પાકમ પાયે ધૂંબો લાગી ગયો હે 100% પાણી ગાય એટલું વધુ છે અને પાણીપુરી એટલી છે. ધૂંબો લાગી ગયો. 11 વાગ્યા 9 ને 10 થઈ છે. હા ભાઈ 9 ને 10 થઈ. મારો પેટમાં દુખવા માંડ્યું. ધૂંબો લાગી ગયો બિસાડાનો. ઘરે જઈને ગાયરું ખાવી જશે. 100 રૂપિયા કડકડતી નોટ રાખી છે. હું હારત તો મારે ને 100 રૂપિયા દેવાના થાત. મારો બેટો પાછા આજ તો મારા નસીબ હારા કહેવાય કે હું આના કરતી 100 રૂપિયા જીતી. ગાય મારો ધૂંબો લાગી ગયો. અને આ અમારા કિશુભાઈ ચેનલ ખોલી છે. કાંઈ ખોલી ને તે ચેનલ. બ્લોગ બનાવ્યા વિડીયોને લાઈક કરી દેજો. એક મોટો બ્લોગ મૂક્યો છે અને બાકીના 2 ઝીંકા જેવા તેવા રોગા મૂકી દીધા. જેવા તેવા નથી. તાસી જાજુ હતી. હાલો હવે સેલી રહી. હવે તું તો ગયા બેટે. મારો ધૂંબો લાગી ગયો. मैं नहीं मानता। બાબા અલે તારા 100 રૂપિયા. તો ગાઈસ આજે કડકડતી નોટ કમાણો છો 100 રૂપિયા. સોરી 20 રૂપિયા નહીં પછી. ગાઈસ મારો ધૂંબો લાગી ગયો. તો મિત્રો ફાઇનલી આપણે 100 રૂપિયાનો પ્રોફિટ કર્યો હોય. તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી નાખજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો મસ્ત મજાની લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને હું તમને મળું બીજા બ્લોગમાં. રામે રામ ડાયરાને.